યાદ રાખજો. નમસ્કાર. પ્રમેય 7.2 આ સાબિતી પૂછાવાની છે આ પ્રમેયની પરીક્ષામાં કે સમદ્વી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. યાદ રાખજો, પરીક્ષામાં આવું પૂછાય, આટલું જ લખેલું હોય કે સાબિત કરો કે સમદ્વી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. અથવા એમ પૂછાય, સમદ્વી બાજુ શબ્દ ના વાપર્યો હોય અને એમ જ પૂછાય કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન હોય, એમ પણ પૂછાય. અથવા આવી રીતના સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન હોય, એવું આપણે સાબિત કરવું છે. તો યાદ રાખજો. તો એવું સાબિત કરવા માટે આપણે એબીસી ત્રિકોણ લેવાનું અને એબીસી ત્રિકોણની અંદર આપણે જે આપેલું છે કે બે બાજુઓ અહીંયા આપણે લેવાની, તો બે બાજુઓ સમાન છે. તો AB બરાબર BC, તમે ગમે તે બાજુ લઈ શકો, યાદ રાખજો આ. બરોબર. તો અહીંયા આ આપણો ત્રિકોણ, આ એબીસી ત્રિકોણ છે, આ એબીસી ત્રિકોણ છે, એની બે બાજુઓ સમાન છે. આ એબીસી, એમાં AB અને AC બાજુ સમાન છે. તો આપણે સાબિત કરવું છે કે એની સામેના ખૂણાઓ પણ સમાન થાય. એટલે આ બી ખૂણો અને સી ખૂણો સમાન થાય એવું આપણે સાબિત કરવું છે. જે આપી દીધું હોય એને પક્ષ કહેવાય. એટલે પ્રમેયની અંદર પક્ષ, સાધ્ય અને સાબિતી લખવી પડે. તો પક્ષ જે આપી દીધું છે, તો ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC આપી દીધું છે. સાધ્ય આપણે સાબિત કરવું છે તો અહીંયા ખૂણો B બરાબર ખૂણો C, આવું આપણે સાબિત કરવું છે કે બે ખૂણા સરખા. બરોબર. સાબિતી અહીંયા આપણે એક રચના કરીએ છીએ કે એ ખૂણો છે એનો દ્વિભાજક દોરીએ છીએ AD. એ આ જે BC બાજુ છે એને ડીમાં છેદે છે. આપણે આ રચના કરી કે ખૂણા એનો દ્વિભાજક દોર્યો AD. એ અહીંયા AD એ BC ને ડીમાં છેદે છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે એમ. તો અહીંયા ખૂણા એનો દ્વિભાજક રેખા AD, આ AD એ BC ને ડીમાં છેદે છે. BC ને ડીમાં છેદે છે, યાદ રાખજો. એટલે હવે અહીંયા બે ત્રિકોણ બન્યા, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. આ ત્રિકોણ એટલે એનું નામ BDA અથવા ADB, તમારે જેમ લખવું એમ લખવાની છું, ADB. અને આ ત્રિકોણ એટલે ADC. આ બે ત્રિકોણ બન્યા. એટલે આપણે આ બે ત્રિકોણ લેવાના છે. તો અહીંયા ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં
હવે આ બે ત્રિકોણમાં કેટલું સરખું છે જોવાનું આપણે. તો પહેલામાં પહેલી વસ્તુ તો આ બે બાજુઓ સરખી છે, આપણને પક્ષમાં આપી દીધી છે. આ બે બાજુઓ સરખી છે તો AB બરાબર AC આ પક્ષમાં આપેલું છે. બીજી વસ્તુ કે આ બંને ખૂણા સરખા થાય, કારણ કે દ્વિભાજક છે, આપણે રચના કરી. એટલે આ ખૂણો એટલે BAD, ખૂણો BAD બરાબર આ ખૂણો એટલે CAD બરાબર. અહીંયા આપણે રચના કરી, એટલે રચના દ્વારા એટલે આપણે રચના કરી છે. અને રચના ના લખો તો ખૂણા એનો દ્વિભાજક AD હોવાથી બરાબર એમ લખો તોય ચાલે. અહીંયા કે ખૂણા એનો દ્વિભાજક AD હોવાથી બે ખૂણા સરખા થાય. હવે આ બાજુ આમાં પણ આવે અને આ ત્રિકોણમાં પણ આવે, એટલે AD બરાબર AD. આ AD બરાબર AD એને સામાન્ય બાજુ કહેવાય, બંનેમાં છે એટલે સામાન્ય બાજુ. તો હવે અહીંયા બાજુ, ખૂણો અને બાજુ, અહીં આગળ પણ બાજુ, ખૂણો અને બાજુ, એટલે એને બાખુબા શરત કહેવાય. માટે બાખુબા શરત પ્રમાણે આ બે ત્રિકોણ સરખા થાય બરોબર. એટલે અહીંયા તમે સીધું લખી નાખો તોય ચાલે, કૌંસમાં બાખુબા શરત લખો તોય વાંધો નહીં. માટે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC કૌંસમાં બાખુબા શરત પ્રમાણે. એટલે આ બે ત્રિકોણ સરખા થયા અને બે ત્રિકોણ સરખા થયા, એકરૂપ થયા એટલે એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય. તો અહીંયા એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સરખા થાય. અહીંયા ખૂણો આ ખૂણો એટલે ABD, આ ABD આ ખૂણો અને આનો આ ખૂણો બરાબર એટલે આ એકરૂપ બરાબર ACD. અહીંયા લખવાનું એકરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ, અથવા તમે CPCT લખો તો એ ચાલે, એ બધું આવી ગયું અંદર. અનુરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એમ, એટલે એકરૂપ હોય એટલે બે સરખા. અને આ ખૂણો એટલે વાસ્તવમાં B અને આ ખૂણો એટલે વાસ્તવમાં C, એટલે B બરાબર C. આ પ્રમેય પૂરો થાય એટલે આમ થાંભલો કરી દેવાનો. તો આ પ્રમેય પૂરો. આ પ્રમેય આ વખત પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષામાં પણ અને તમારે દિવાળી પછી પહેલી પરીક્ષા લેવાય એમાં પણ આ પ્રમેય 100% પૂછાશે બરોબર. યાદ રાખજો, આ 100% પૂછાશે. આમાં આપણા એક જ પ્રમેય છે, બીજા પ્રમેય આપણે સ્વીકારી લેવાના છે ખાલી બરોબર. એની પ્રતિજ્ઞા અહીંયા સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય, આ આપણે સાબિત કર્યું. એનાથી ઊંધું તો સમાન ખૂણા આપ્યા હોય તો એની સામેની બાજુઓ સમાન હોય, આ આપણે સ્વીકારી લેવાનું છે. પ્રમેય 7.3. આ પ્રમેય કાલે મોઢે થઈ જવો જોઈએ બધાને, હા આવડી લેજો. પ્રમેય 7.3 કે સમાન ખૂણા આપ્યા હોય કે ત્રિકોણના સમાન ખૂણાઓ ની સામેની બાજુઓ
સમાન હોય, આ આપણે સાબિત નથી કરવાનું, ખાલી સ્વીકારી લેવાનું છે એમ. અહીંયા આ ત્રિકોણ છે, ત્રિકોણની અંદર આ બે ખૂણા સમાન છે, બી અને સી. બે ખૂણા ધારો કે સમાન છે. અહીંયા ખૂણો બી બરાબર ખૂણો સી. તેથી આ બી ખૂણાની સામેની બાજુ એસી, આની સામેની બાજુ એસી, અને સી ખૂણાની સામેની બાજુ એબી. એટલે અહીંયા એબી બરાબર એસી થાય. એટલે એની સામેની બાજુઓ પણ સરખી થાય, આ યાદ રાખજો. બરોબર? પછી એટલે આ સ્વીકારી લેવાનું છે આપણે કે બે ખૂણાઓ સરખા તો એની સામેની બાજુઓ સરખી. એનાથી ઊંધું કે બે બાજુઓ સરખી તો એની સામેના ખૂણા પણ સરખા થાય. હવે આપણે અસમતા જોવાની છે. ત્રિકોણમાં અસમતા યાદ રાખજો. હવે અસમતા એટલે શું? અને અસમતા એટલે કહેવાનો મતલબ ગ્રેટર ધેન અથવા લેસ ધેન, એને અસમતા કહેવામાં આવે છે. તો અહીંયા અસમતા એટલે એમાં ત્રિવિધ વિકલ્પનો નિયમ. ત્રિકોણમાં અસમતાઓ. અસમતાઓ એનો મતલબ આપણે પહેલા જોવાનો છે. અસમતાઓ એનો મતલબ કે જો બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો અને નાની બાજુ સામેનો ખૂણો નાનો, એમ. બરોબર? આ એને અસમતા કહેવાય. પછી કોઈ પણ ત્રિકોણની બે બાજુઓનો સરવાળો છે એ હંમેશા એની ત્રીજી બાજુ કરતાં વધારે જ હોય, યાદ રાખજો. સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે જ હોય. જો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે ના થાય તો એ ત્રિકોણ શક્ય નથી, એમ. તો પહેલાં ત્રિવિધ વિકલ્પનો નિયમ યાદ રાખજો. ત્રિવિધ વિકલ્પનો નિયમ. તો આ ત્રિવિધ વિકલ્પનો નિયમ શું કહે છે? તો કોઈ પણ બે સંખ્યાઓ હોય ગમે તે, તો એના માટે ત્રણ શક્યતાઓ રહેલી છે. કાં તો બંને સરખી હોય, કાં તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં મોટી હોય, કાં તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં નાની હોય. આ ત્રણ વિકલ્પમાંથી એક જ વિકલ્પ સાચો હોય. બરોબર? ત્રણે ત્રણ સાચા ના હોય. તમે આખો મિચન લખો, કોઈ 15 અને 12 લખ્યું તો આ 15 મોટો છે અને 12 નાનો છે, એટલે આમ ગ્રેટર ધેન કહેવાય. કોઈએ દાખલા તરીકે 8 અને 10 લખ્યું તો આ 8 નાનો છે અને 10 મોટો છે, એટલે આને લેસ ધેન કહેવાય. કોઈએ 5 5 લખ્યું તો બંને સમાન છે. એટલે ત્રણ વસ્તુ છે, ત્રણ વિકલ્પ છે, એટલે એને ત્રિવિધ વિકલ્પનો નિયમ કહેવામાં આવે છે. એટલે પ્રત્યેક એ અને બી વાસ્તવિક સંખ્યાઓ માટે અહીંયા પ્રત્યેક એ અને બી વાસ્તવિક સંખ્યાઓ માટે પહેલું ક એ ગ્રેટર ધેન બી, બીજું એ બરાબર બી, અને ત્રીજું એ લેસ ધેન બી. એટલે આ ત્રણ શક્યતાઓ પૈકી, આ ત્રણ પૈકી એક અને માત્ર એક જ વિકલ્પ સત્ય છે. એક અને માત્ર એક જ વિકલ્પ સત્ય છે. બરોબર? આ એક અને માત્ર એક જ વિકલ્પ સત્ય છે. આને
ત્રિવિધ વિકલ્પનો નિયમ કહે છે. આને ત્રિવિધ વિકલ્પનો નિયમ કહે છે. યાદ રાખજો. એટલે કોઈ પણ બે માપ આપ્યા હોય તો એના વચ્ચે બે રેખાખંડ આપ્યા છે. દાખલા તરીકે AB અને BC બે રેખાખંડ છે, અથવા AB અને PQ બે રેખાખંડ છે. તો આ બે રેખાખંડ વચ્ચે AB અને CD આ બે રેખાખંડ છે. તો આના વચ્ચે ત્રણ શક્યતાઓ: કાં તો બંને સમાન હોય, કાં તો AB એ CD કરતાં મોટો હોય, કાં તો AB એ CD કરતાં નાનો હોય. એટલે ત્રણ જ વિકલ્પ છે. એટલે ત્રણમાંથી એક જ વિકલ્પ સાચો છે. આને ત્રિવિધ વિકલ્પનો નિયમ કહે છે. બરોબર. હવે પ્રમેય 7.6 આપણે મોઢે નથી કરવાનું, ખાલી સમજવાનો છે. પ્રમેય 7.6. તો પ્રમેય 7.6 એમ કે છે, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો, મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. યાદ રાખવાનું, મોટો હોય છે. અહીંયા આપણે એક ઉદાહરણ છે. તમને ત્રણ બાજુના માપ આપ્યા છે. આ ABC છે. હવે આ 3 આપ્યું છે, આ 4 આપ્યું છે અને આ 6 આપ્યું છે. આ ત્રણ માપ મારા આપ્યા છે. બરોબર. તો આમાં આ મોટી બાજુ અહીંયા કઈ થઈ? 6. તો એની સામેનો ખૂણો મોટો થાય. સૌથી મોટી બાજુ 6 એટલે એની સામેનો ખૂણો સૌથી મોટો, અને સૌથી નાની બાજુ 3 એટલે એની સામેનો ખૂણો સૌથી નાનો. આ યાદ રાખવાનું. તો અહીંયા સૌથી મોટી બાજુ AC, તેથી તેની સામેનો ખૂણો B, આ સૌથી મોટો, અને સૌથી નાની બાજુ AB, તેથી તેની સામેનો ખૂણો અહીંયા C, આ સૌથી નાનો. યાદ રાખજો. ઘણી વખત તમને આવી રીતના પણ પૂછાય કે ત્રિકોણ PQR માં આમ પૂછાય. ત્રિકોણ PQR માં આ પ્રમાણે આપ્યું હોય, PQ લેસ ધેન PR, તો ખાલી જગ્યા. આ પ્રમાણે આવે એટલે તમારે પહેલાં ત્રિકોણ દોરી કાઢવાનો. આ પ્રમાણે PQR, એમાં આ PQ નાનો અને PR મોટો. તો આ નાની બાજુ અને આ મોટી બાજુ. એટલે આપણે સમજી લેવાનું કે આ નાની બાજુ તો એની સામેનો ખૂણો નાનો, એટલે આ નાનો, તો અહીંયા R નાનો, અને આ મોટી બાજુ તો એની સામેનો ખૂણો મોટો, એટલે Q મોટો. એટલે યાદ રાખવાનું, નાની બાજુની સામેનો ખૂણો નાનો અને મોટી બાજુની સામેનો ખૂણો મોટો. એમ આ યાદ રાખવાનું. બરોબર. હવે પ્રમેય 7.7 છે. આનાથી ઊંધું કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી. એમ એ પણ આપણે સ્વીકારી લેવાનું છે, સાબિત કરવાનું નથી. પ્રમેય અહીંયા પ્રમેય 7.7
કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. યાદ રાખજો. એટલે મોટા ખૂણાની સામેની બાજુ મોટી. અહીંયા સમજજો, આ આપણો ત્રિકોણ છે. અહીં આગળ આ એબીસી મેં નામ આપ્યું. હવે આ ખૂણો દાખલા તરીકે 80 છે, આ ખૂણો 60 છે અને આ ખૂણો 40 છે. આ ત્રણ ખૂણા છે. તો આમાં સૌથી મોટો ખૂણો 80, તો એની સામેની બાજુ આ સૌથી મોટી બાજુ, અને આ સૌથી નાનો ખૂણો એટલે એની સામેની બાજુ આ સૌથી નાની બાજુ, આ સૌથી નાની બાજુ. એટલે યાદ રાખવાનું, અહીં સૌથી મોટો ખૂણો બી છે, તેથી તેની સામેની બાજુ 80 સૌથી મોટી બાજુ છે. અને અહીં સૌથી નાનો ખૂણો આ 40 સી છે, તેથી તેની સામેની બાજુ, આ સામેની બાજુ AB સૌથી નાની બાજુ છે. યાદ રાખજો. એમ પણ પૂછાય, આવું માપ ના આપ્યા હોય અને આ પ્રમાણે આપ્યું હોય કે ત્રિકોણ PQR માં ખૂણો P ગ્રેટર ધેન ખૂણો Q, તો ખાલી જગ્યા. તો આપણે પહેલા PQR દોરવાનો, આમ એમાં P, Q અને R. એમાં P મોટો, ગ્રેટર ધેન એટલે મોટો, એટલે આ મોટો ખૂણો મોટો, અને Q નાનો, આમ લખવાનું નાનો ખૂણો. તો મોટા ખૂણાની સામેની બાજુ આ મોટી એટલે QR મોટી, અને નાના ખૂણાની સામેની બાજુ આ નાની એટલે PR નાની. એટલે આ પ્રમાણે થાય એમ. બરોબર. તો આ પ્રમેય 7.7 હતું. અને હવે પ્રમેય 7.8, ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો એની ત્રીજી બાજુ કરતાં વધારે હોય. આ યાદ રાખવાનું. પ્રમેય 7.8. પ્રમેય 7.8, ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. વધારે હોય છે. યાદ રાખજો. કોઈ પણ બે બાજુ લો તમે. આ ABC ત્રિકોણ છે, ABC. તો એને તમે આ બે બાજુ લો, AB અને BC. તો AB વત્તા BC લો તો એ AC કરતાં વધારે હોય, અને AB વત્તા AC લો તો એ BC કરતાં વધારે હોય, અને BC વત્તા AC લો તો એ AB કરતાં વધારે હોય.
એટલે કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય. આ તમને ખાલી જગ્યામાં તો પૂછાય, પણ ત્રિકોણની બાજુઓ શક્ય છે કે નહીં એમ પણ પૂછાય. આમ દાખલા તરીકે આવી રીતના પણ પૂછાય. ત્રિકોણની બાજુઓના માપ 3, 4, 5 શક્ય છે. તો આપણે જોવાનું, મોટી બાજુ એક બાજુ રાખવાની અને બાકીની બે બાજુનો સરવાળો કરવાનો. જો એ સરવાળો અહીંયા 3 + 4 = 7 એ ગ્રેટર ધેન 5, 5 કરતાં સરવાળો મોટો થયો એટલે સમજી લેવાનું બાકીની બે બાજુનો સરવાળો મોટો જ હોય. બરોબર? તો અહીંયા ગ્રેટર ધેન 5 એટલે ત્રીજી બાજુ કરતાં, એટલે અહીંયા લખવાનું કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો છે, માટે ત્રિકોણ શક્ય છે. એમ તમે આ રીતના લખ્યું. તમે આ બે પણ લખી શકો. 4 + 5 એટલે 9 એ ગ્રેટર ધેન 3, અને તમે આ બાકીની બે બાજુઓ પણ લઈ શકો. 3 + 5 એટલે 8 ગ્રેટર ધેન 4. એમ એટલે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો છે, માટે શક્ય છે. એમ બરોબર? જો આ પ્રમાણે આપેલું હોય કે ત્રિકોણની બાજુઓના માપ 6, 7 અને 15 શક્ય છે. તો જોવાનું, આપણે આ સરવાળો કરીએ 6 + 7 એટલે 13. આ 13 એ આ 15 કરતાં મોટો નથી, નાનો છે. બરોબર? અહીંયા બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો નથી, માટે ત્રિકોણ શક્ય નથી. આ ત્રિકોણ શક્ય નથી એમ યાદ રાખવાનું. એટલે તમારે ચેક કરવાનું, જો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય તો જ એને ત્રિકોણ કહેવાય, બાકી એને ત્રિકોણ કહેવાય નહીં. બરોબર? તો આટલી વસ્તુ છે. હવે આના હેતુલક્ષી પ્રશ્નો એ આપણે આવતીકાલે જોઈશું.